મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં આજે નો વ્હીકલ ડે મનાવવામાં આવ્યો હતો, પરંતુ પહેલા જ દિવસે નો વ્હીકલ ડેના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી દ્વારા સોમવારનો દિવસ નો વ્હીકલ ડે તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ પહેલા દિવસે જ તેના ધજાગરા ઉડી ગયા છે અને અમલના પહેલા દિવસે જ અનેક સવાલો ઊભા થયા છે. યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી હંસા મહેતા લાઇબ્રેરી આગળ નો વ્હીકલ ડેનું બોર્ડ લગાવવામાં આવ્યું છે, પરંતુ વિસંગત એવી છે કે બોર્ડની બાજુમાં જ મોટી સંખ્યામાં વાહનો પાર્ક કરેલા જોવા મળ્યા હતા. એક તરફ યુનિવર્સિટી દ્વારા ઇંધણ બચત, પર્યાવરણ સંરક્ષણ, વાહનોનો ઉપયોગ ઘટાડવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ કેમ્પસમાં જ નિયમોનું પાલન થતું નથી. તેથી અનેક પ્રશ્નો ઊભા થાય છે. વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓમાં પણ ચર્ચા છે કે જો નો વ્હીકલ ડેનો કડક અમલ ન થાય તો આ પહેલ માત્ર કાગળ ઉપર જ સીમિત રહેતી હોય તેવું લાગે છે. હવે યુનિવર્સિટી તંત્ર દ્વારા આ મુદ્દે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે.